હેલો દોસ્તો, નમસ્તે, જય માતાજી. સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં. મિત્રો, બ્લોગ આપણે હમણાં નહીં બનાવતા મિત્રો. એનું કારણ છે કે ગોવાજીને ઘઉં લેવાનું કામ ચાલુ મિત્રો. ઘઉં ગોવાજી લે, મારે કોમ હતું, મારે ઘઉં લેવાના હતા. એટલે ગોવાજી હમણાં આવતા નતા, 4-5 દિવસથી નહીં આવતા મિત્રો. ગોવાજી તો ખેતરમાં જઈએ ગોવાજીના એના ઘઉંનું કોમ એવું હ કે અડધા ઘઉં ને અડધી બાજરી ઉગી, એટલે બહુ ચૂન થઈ ગયું બધું ઘઉંમાં. એટલે નવરા પડ્યા નહીં રહે ને મારે સેટિંગ થતું નહીં. થોડું મારે કોમ હતું મિત્રો, એટલે ભેગા થતા નતા બે જણ, એટલે બ્લોગ બનાવતા નતા. આ તાર ગોવાજીના જોડી જ જવું, ગોવાજી પાન ખેતરમાં જવું છું. તમને પણ બતાવું ગોવાજી શું કરી મિત્રો. નાસ્તા સેન્ટરનું ચાલુ કરવાનું, પણ એ સેટિંગ થોડું હરખી રીતે ચાલુ કરીએ એટલે હું પછી આપણે હેરાન ના થવું પડે, બંધ ના કરવું પડે. ઓકે મિત્રો, એ રીતના ચાલુ કરીએ તો જે આપણે ગોવાજી પાન હેડ્યો જતી રહીએ બચારાની. દાળિયા કરે મેળ આવે એવો નહીં મિત્રો. દાળિયા કરવાના કીધા હતા કે દાળિયા કરો પતી જાય. જો 3 જણ મથી મિત્રો. ગોવાજીનો છોકરો, આ ગોવાજી રહ્યા, ગોવાજીના ઘેરથી જો બરોબર. ગોવાજીને જઈને પૂછીએ, કીધું બ્લોગ ચમ બનાવતા નહીં. ગોવાજી હમણાં જો કેસી હું કહી વારું જીએલ હજી તો હલર આવશે. હજુ 2-3 દાડા થશે આમાં, અડધા વીઘા ઘઉંમાં. બતાવું તમને, પૂછીએ. હવે ગોવાજીને એવું થયું મિત્રો કે જો આ ઘઉં આવ્યા ને એમાં બાજરી ઉગી હે. પેલી બાજરી હે આ બાજરી બરોબર. બતાવું ઘઉં નહીં એટલી બાજરી નહીં ને ધરમાં. ઘઉં નહીં એટલી બાજરી થઈ જઈ. અરે મહિનો નીકળી ગયો વાંચવામાં છે. ઉભા રહો, હું તમારી જોડી આવું. ગોવાજી પહાડ જઈને માહિતી દઈએ હો મિત્રો. આની કહાની પૂછીએ આખી ડિટેલ કહી દો. આ મિત્રોના મેસેજ ઉપર મેસેજ ને મારા તો ફોન ઉપર ફોન આવે હી યાર. ઉભા રહો, લ્યો કયો ચમ બ્લોગ નહીં બનાવતા કયો. આજુ જો મિત્રો આ ઘઉં લીએ હે, આ ઘઉં ઉગી બાજરી. તો નોખું પારામાં જ અઠવાડિયું. હા, આખું અઠવાડિયું નીકળી ગયું. આ ઘઉં એ ઘઉં અને આ બાજરીનો પ્લોટ, પેલો બાજરીનો પ્લોટ 250 પૂરા નીકળ્યા બાજરીના. તે હજુ હલર ચાણ આવે. અરે તો હમણાં છે એક તે સારું, પણ બાજરીના પૂરા એ તમારા કોમમાં આવી ગયા ને. કલાકવાળી નીકળી ગઈ. નીકળી જાય ને. કેટલી કલાકવાળી થઈ? દૂર હે કલાકવાળી કેટલી થઈ? કલાકવાળી તો યાર 42 જેવું થશે. 4000 ઉપર છે. 4000 ઉપર ભેગોજી બોલવાળા ભાઈ કેટલી ગણે 4000 તો હશે મને ખબર. તો હવે બ્લોગ આજથી ચાલુ ને કહી દે. ચાલુ પરમાનેન્ટ કાલથી તો હલર ચાણ આવે. હલર 1-1.5 વાગે આવી જાય. એટલે આજ પૂરું થઈ જાય બધું. પૂરું સમાવેશ કરી નાખો 3-4 વખત. એટલે કાલથી બ્લોગ ચાલુ. કાલથી બ્લોગ પરમાનેન્ટ ચાલુ. કાલ જવાનું પાલાવાસના. પાલાસના હું છે આવું આવ્યું મંદિરનું પ્રતિષ્ઠા છે ને પેલું. તો મિત્રો કો કયો મિત્રો તો મારા વહાથી આવી થઈ જવાના મિત્રો કે આ ગોવાજી ગવાટ બે પાક લઉં એક સીઝન નો એટલે ભાઈ લંબા જ પડે. એક સીઝન ના બે પાક લઈ મિત્રો એટલે એવું થાય. એટલે બ્લોગ આવતા નહીં. હવે નવરા પડે. હવે 2-3 દાડે મિત્રો એક બ્લોગ નાખતા રહીશું, અપલોડ કરતા રહીશું. થોડું આપણું નાસ્તા સેન્ટર સેટિંગ ના થાય તો સુધી આ તો ચાલુ રાખશું. 2 દાડે 3 દાડે. આ ઘઉંમાં ગોવાજી આવતા નતા, એમાં મારે અત્યારે આવવું પડ્યું જો અહીંયા ખેતરમાં. ને હું બધું જાતે કરવાનું હોય એટલે તકલીફ પડી જાય મિત્રો. તો હવે 2-3 દાડે સિવાયનો એક બ્લોગ નાખી અને ચાલુ રાખશું. હાલ થોડું જેમ જેમ ટાઈમ મળે. હજુ પ્રતિષ્ઠા તે હારીમાં જવાનું હું કાલ સસુરાલમાં. કાલ પમદાર જવાનું થશે તો 2-3 દાડે નાખશું બ્લોગ. રોજ નાખો તો રોજ નાખી. આ ખાલી બોલવું જ છે ને, પછી આવવું નહીં. મારું મત આવે 2-3 દાડે જ મેળ આવશે. તમે બોલશો નહીં વધારે પડતું. પછી હું આવીને ઊભા થઈ જવાનું. પછી કે બનાવી હું બનાવું, પણ કોક તો મુદ્દો તો જુઓ ને. બખાવે એમની તો કોઈ વાપરા નહીં ને, કોક તો જુઓ ને મુદ્દો. ઓકે મિત્રો.